જય હનુમાન દાદા, જય શ્રી રામ. મિત્રો આ તમને ફરીથી આખો એક વખત ક્લિપ બનાવી દો બતાવું, પણ એ પહેલાં કહી દો વિડીયો શું બનાવ્યો છે મેં, બરોબર? એનું કારણ કહી દઉં. મિત્રો, જિંદગીમાં તમને એમ લાગે ને કે મારી પાસે કાંઈ નથી, ત્યારે આ મારો યુટ્યુબનો વિડીયો જોઈ લેજો, અથવા તો મેં જે ક્લિપ મોકલી છે એ જોઈ લેજો. મારે કેમ બોલવું એ પણ મને નથી ખબર પડતી, હું તમને બતાવું. વિડીયો જુઓ તમે. આ જે બેન છે, ક્યાં શહેરના છે મને કન્ટ્રીના છે નથી ખબર, પણ એમને કમરમાં કંઈક પ્રોબ્લેમ છે. હવે બાજુમાં એની દીકરી નાની ઊભી છે. એ બેન કઈ રીતે વાસણ તપેલી કે કંઈક છે અહીંયાથી લઈને બીજી જગ્યાએ ગેસ ઉપર મૂકે છે, તમે એ જોવો ખાલી. છતાં એના મોઢા ઉપર અને દીકરીના મોઢા ઉપર સ્માઇલ છે, હસે છે. મિત્રો, એક વિડીયો મેં ઇન્સ્ટાગ્રામમાં જોયો હતો. હું જે છે એ કહું ભાઈ, બરોબર ને? બાકી મને કાંઈ વધારે ઉમેરવાની કાંઈ એવી આવડતું નથી ને ટેવેય નથી ભાઈ. એ વિડીયોમાં એક બે ભાઈ હતા નાનકડા. એ ઘરમાં બે ભાઈ જ રહેતા, બીજું કોઈ હતું નહીં, બરોબર છે? એક 17-18 વર્ષની ઉંમરનો છોકરો અને બીજો એનો નાનો ભાઈ 10-11 વર્ષ, 11-12 વર્ષ જેવો ઉંમર હશે. બહુ નાના બે. તો મિત્રો, એને એના ભાઈએ હાથે રોટલી બનાવી. બે રોટલી બનાવી ખાલી, વિચારજો. બે, એના પાસે લોટ એટલો નહોતો, બે રોટલી બનાવી. જે ટિફિનનો નાનો ડબ્બો આવે ને સ્કૂલે નાસ્તામાં લઈ જવાનો, આપણે લંચ બોક્સ કહી. હવે એમાં બે રોટલી, આટલું અમથું મીઠું અને બે લીલા મરચાં એના મોટા ભાઈ એને ડબ્બામાં ભરી દીધા. ત્યારબાદ એ છોકરો વયો ગયો સ્કૂલે, એને મૂકવા પણ ગયો સાયકલમાં. અને પછી ઘરે આવીને પોતે ધંધો કરવા માંડ્યો. કંઈક વેચતો હતો વસ્તુ, ખાવા પીવાની, કાં પછી કંઈક હશે. લોંગ વિડીયોઝ તો ન આવ્યો, પણ એને લખેલું હતું બધાએ કમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શનમાં. તો યાર, આ એક બે નહીં, આવા તો દુનિયામાં તમે જોવો ને ભાઈ, હજારો કિસ્સા છે, એવા લાખો છે કે જે લોકોને આટલી બધી તકલીફ કે આપણે વિચારી પણ ન શકી એટલી તકલીફ છે, છતાં એ હસતા મોઢે જીવે છે યાર. એક સંતોષ છે એનામાં. બીજો પણ એક વિડીયો મારી પાસે આવ્યો હતો કે કોકે મને શેર કર્યો હતો, જેમાં એક ભાઈ બધાના ઇન્ટરવ્યૂ લે છે, વિડીયો ક્રિએટર જ છે. એ ઇન્ટરવ્યૂ લેતા લેતા એક વૃદ્ધ ભાઈ હતા, એમને પૂછ્યું, વૃદ્ધ દાદા હતા, એને પૂછ્યું કે દાદા, તમે આવા ઝૂંપડા જેવા ઘરમાં રહ્યો છો, તમારી પાસે 5 લાખ આવે તો શું કરો? દાદાએ કીધું, મારે નથી જોતા. ઓલો કે અત્યારે જ દો વાલ્યો, નથી જોતા. એ કે દાદાએ કીધું કે હું શાકભાજી વેચવાનું કામ કરું છું, મને રોજની રોટલી મળી જાય એટલું આવે છે, થોડું થોડું આવે છે, ચાલે. હું રહેવાવાળો એકલો છું, મારે 5 લાખને શું કરવા છે? નથી હોટલનું ખાતો, નથી કાંઈ મારા મોજ શોખ. એ તો હસતા મોઢે કીધું યાર. વિચારો તો એનો સંતોષ કેટલો, એને આમ આત્મસંતોષ કેટલો, એ વિચારો. હું એમ નથી કહેતો કે આ બધા લોકોનો મજાક બનાવવો જોઈએ કે એને બહુ ખરાબ જિંદગી જીવે છે, આપણે સારી જીવી છીએ એટલે મોજ કરો. ના ભાઈ, આવું વિચારવું એ પાપ છે. પણ આ મારે શું કામ કહેવું પડે આ બધું? કારણ કે હું વિડીયોમાં વાત કરું છું એટલા માટે, તમને આઈડિયો આવે એટલા માટે. પણ જ્યારે એ એના કર્મના લીધે જીવે છે, જેવું ભગવાને બધાને આપ્યું એવી રીતે બધા જીવતા હોય ભાઈ, બરોબર? પણ જ્યારે તમને એમ લાગે ને કે મારો પગાર ઓછો છે, ઓલાનો વધારે, એને કામ ઓછું કર્યું તોય એને વધારે પૈસા મળે છે, ઓલાનો ધંધો હાવો સારો હાલે, મારો ધંધો કાંઈ છે નહીં યાર. કોની પાસે જાજી બેંક બેલેન્સ, મારી પાસે નહીં. એનો મોબાઈલ જો, મારો મોબાઈલ જો. એનું ઘર, એની ગાડી જો, એનું સ્પોર્ટ બાઇક જો, મારી પાસે કાંઈ નહીં. યાર, જેટલું તમારી પાસે છે ને, એ મેળવવા માટે લોકો તરસે છે આજના દિવસમાં. એટલું વિચારી લેજો. પછી તમારી પાસે સૂવા માટે ગાડલું, ઉપર છત, ઘણાને બેડરૂમમાં એસી, પંખા. મિત્રો, પંખાય નસીબ નથી હોતા ઘણા લોકોને. આ હકીકત છે, મેં એવા ઘણું જોયેલું છે ભાઈ, બરોબર? તેમ છતાં સંતોષ રાખીને મોજથી જીવતા હોય. તો પછી યાર, જેટલું દાદાએ આપ્યું છે ને, ભગવાને આપ્યું છે ને ભાઈ, સંતોષ રાખી અને આરામથી જીવો અને સારા કર્મ કરી રાખો, બસ. મિત્રો, અદેખાઈ ઈર્ષ્યા એક એવી વસ્તુ છે, આ હું તમને કોઈને નથી કહેતો, કે મને નથી કહેતો, કે બીજા કોઈને નથી કહેતો. જસ્ટ એક જનરલ વાત કરું છું, એટલે કોઈ પોતા ઉપર ન લેવું ભાઈ. માની લ્યો, હું જ મારું જ ઉદાહરણ આપું, આપણે કોઈની વાત નથી કરવી. હું પોતે અત્યારે એમ બોલું ને કે ઓલા પાસે યુટ્યુબમાં લાખો સબસ્ક્રાઈબર છે ને, લાખો રૂપિયા કમાય, હું કેમ નથી કમાતો? તો શું થાય ખબર છે? વિચારો. એવું બોલું ને માત્ર, તો હું જે આવું ને ત્યાં જ રહું, આગળ ન વધું.
કારણ કે યુનિવર્સ બ્રહ્માંડ છે ને ભાઈ તમારી વાત 24 કલાક સાંભળે છે. અમસ્તા બધા નથી કહેતા સારું વિચારો તો સારું થાય, જે બોલો એ થાય, પોઝિટિવ બોલવું જોઈએ, એવું બધું શું કામ કહે છે? એની પાછળનું એક મોટું સાયન્ટિફિક કારણ છે ભાઈ. એટલા માટે એટલું બોલવાનું એને ભગવાને આપ્યું છે ભાઈ, એના કર્મો પ્રમાણે, એની જિંદગી પ્રમાણે આપ્યું છે. મને મારા કર્મનું મળશે અને મારા કર્મનું આપ્યું છે, હું ભોગવું છું, જીવું છું ભાઈ, બસ. અને એક સંતોષ. મારી ઉંમર અને અનુભવ પ્રમાણે મેં આટલું બોલ્યો છું ભાઈ. ખોટું લાગ્યું હોય તો હજી કહું છું, માફ કરજો. પણ મને ઠીક લાગ્યું એ મેં વિડીયોમાં બનાવ્યું. કમેન્ટ જરૂરથી કરજો મેં સાચું કીધું કે ખોટું, મારે એ જાણવું છે ભાઈ, બરોબર. મને મારા ઉપર તો વિશ્વાસ છે જ, પણ તમને લોકોને કેવું લાગે છે એ મને કમેન્ટમાં કહેજો, બરોબર. જય શ્રી રામ, જય બજરંગબલી.